કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી તારીખ 22/8/2024 અંતર્ગત લેવામાં આવેલી છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો તમને આ જે પેપર આપેલું છે તે બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે, તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની આપણી 22/8/2024 અંતર્ગત પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી લેવામાં આવેલી છે। તેમાં મિત્રો સમાવિષ્ટ પ્રકરણ હતા 3, 4, 9 અને 10। જે વિદ્યાર્થી મિત્રો તમને આજે 3, 4, 9, 10માંથી જે પ્રશ્નો પૂછેલા છે તે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડવાના છે। વિભાગ નંબર મિત્રો એની અંદર જોઈએ પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં જોડકા જોડવાના છે। પહેલું છે ઋગ્વેદની ઋચાઓ, તો મિત્રો ઋગ્વેદની ઋચાઓ એ 1028 છે। ઉપનિષદની સંખ્યા તો 108 છે। મહાભારતના શ્લોક 1,00,000 છે। ઋષિઓની ભાષા તો સંસ્કૃત છે। બૌદ્ધ સાહિત્યની ભાષા તો પાલી છે। દિલ્હીના સુલતાનોની રાજભાષા તો ફારસી છે। મધ્યયુગમાં જન્મેલી ભાષા તો ઉર્દૂ છે અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તો એ છે તમિલ ભાષા। તો આ વાત કરીએ આપણે જોડકાની। હવે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં કે જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે જંગલોનું નષ્ટ થવું એટલે શું? તો એને મિત્રો નિર્વનીકરણ કહેવાય। બીજું, ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો કચ્છ છે। ત્રીજું, હેણોત્રા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? તો શિયાળથી થોડુંક મોટું હોય અને ગોળ માથું હોય। 4, એક સમયે ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? તો જવાબ આવશે પશ્ચિમ। 5, કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? તો આપણો જવાબ આવશે ઓડિશા અને ગુજરાત। 6, દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? તો ભારત। 7, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તો તેને શું કહે છે? તો એને અક્ષત વનસ્પતિ કહેવાય। 8, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘની આશરે સંખ્યા કેટલી? તો મિત્રો 40,000 કરતાં વધારે। આગળ વાત કરીએ નીચે આપેલ પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવો, જેમાં ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિર, તો એક કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું છે આપણા ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર। 2, પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો, તો એક મહાભારત અને બીજું રામાયણ। 3, અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો, તો એક અકબરનામા અને બીજું આઈન અકબરી। 4, ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, તો એક લોથલ અને બીજું ધોળાવીરા। હવે આપણે જોઈશું ખાલી જગ્યા પૂરો। પહેલું છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે। તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ 2 નદીઓના વચ્ચેનો પ્રદેશમાં આવેલું છે, તો આપણો જવાબ છે સાબરમતી। 2, આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા ઘટાડતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, તો તેની ખલગ્યા પણ કહે છે, તો એને આપણે સ્થળાંતર ખેતી કહેવાય। 3, રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે। આથી જ ખલગ્યા અનાજનો રાજા ગણાય, તો ઘઉં એ અનાજનો રાજા ગણાય। 4, ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે। હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખલગ્યા ખંડમાં જ જોવા મળે છે। ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે, તો આપણો જવાબ છે આફ્રિકા ખંડમાં। વિભાગ બી છે, જેમાં મિત્રો જોઈએ 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો મિત્રો આપણે લખવાના છે, પરંતુ આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન જોઈએ। પહેલું છે મને ઓળખો। 1,
અહીં વૃક્ષોની હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચારણની સ્થાનિક લોકોને છૂટ આપે છે. તો આપણો જવાબ છે અભયારણ્ય. બીજું, મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. તો આપણો જવાબ છે ગીધ. ગીધને આપણે કુદરતનો સફાઈ કામદાર કહેવાય. એના પછી પ્રશ્ન 2 છે, સંકલ્પના લખો. અભયારણ્ય. અભયારણ્ય એટલે મિત્રો જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકારે અભયારણ્યની સ્થાપના કરી છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પ્રશ્ન 3, પરિચય આપો લાલ પાંડા. જવાબ, ભારતમાં પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં પણ તેમની વસ્તી છે. પ્રશ્ન 4, ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો, દેરાસરોની યાદી બનાવો. તો મિત્રો, ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન દેરાસરોમાં હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાના, શંખેશ્વર, સિદ્ધગીરી અને પાલીતાણામાં આવેલા જૈન દેરાસરોનો સમાવેશ થાય છે. 5, ખંભાલેડા ગુફા વિશે માહિતી આપો. જવાબ, રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલેડામાંથી આવેલી છે. ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફા નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં વસ્તુપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ, ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ. આ બધી સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીમાં જોવા મળે છે. 6, પ્રશ્ન 6, ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે? તો મિત્રો, ગુજરાતમાં વાવમાં અડાલજની વાવ, દાદા હરીની વાવ, બરાબર, એને દાઈ હરીની વાવ કહેવાય, અમદાવાદમાં આવી છે. રાણીની વાવ પાટણમાં આવી છે. ડભોઈની વાવ ડભોઈમાં વગેરે સુંદર વાવો આવેલી છે. 7મો પ્રશ્ન, કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે? તો કાંચીમાં કૈલાસનાથ મંદિર, થંજાવુરમાં ચોલવંશના રાજરાજ પ્રથમ બંધાયેલું બૃહદેશ્વરનું મંદિર, મદુરાઈમાં મીનાક્ષી મંદિર અને આબુ જૈન દેરાસર દેલવાડાના દેરા આવેલા છે. પ્રશ્ન 8, ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો મિત્રો, ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલ, કિલ્લાઓ, છત્રડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પ્રાણીઓના આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. પ્રશ્ન 9, કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસોને સમૃદ્ધ બનાવ્યો છે? તો આપણો જવાબ છે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી અમીર ખુસરોની કૃતિઓ કઈ કઈ છે તે શોધીને લખો. તો અહીંયા મિત્રો, અમીર ખુસરોમાં આશિકા નૂર, સિપિહર, કિરાતુલ સદાયન બરાબર છે. મિત્રો, વિભાગ સીની વાત કરીશું. અહીંયા નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈપણ 3 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. જેમાં પહેલું છે, નીચેનું ચિત્ર જોઈ તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, અહીંયા 4 સિંહોની આકૃતિ છે, બરાબર. તો આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલ છે? આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? બરાબર. આ સ્થાપત્ય કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે તે જણાવી તેની વિશેષતા લખવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ આપણે તૈયાર કરવાનો છે. એના પછી તફાવત આપવાના છે 3 મુદ્દા, વન સંરક્ષણ અંગેના ઉપાય અને વન્યજીવ સંરક્ષણ અંગેનો ઉપાયો. ત્રીજું, ભારતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે એની યાદી બનાવવાની છે. ચોથું, મગફળી નીચેના મુદ્દા આધારિત લખો. તો મગફળી માટેની જમીન કઈ અનુકૂળ છે, એનું તાપમાન કેટલું જોઈએ, મગફળી માટે વરસાદ કેટલો જોઈએ, કયા રાજ્યોમાં મગફળી થાય, ગુજરાતના જિલ્લાઓ, બરાબર, આ બધું લખી શકાય.
કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે, કારણ આપો. બરાબર. તો આ મિત્રો તમામ પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે. બરાબર. તો મિત્રો ખાસ તૈયાર કરી લેજો, તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી નીવડશે. એના પછી વિભાગ ડીની વાત કરીએ. નીચે આપેલા 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં લખવાના છે. જેમાં મિત્રો પહેલો છે, નીચે આપેલી કૃષિ પેદાશનું 4 વિભાગમાં વર્ગીકરણ કરો, તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખો. તો એમાં મિત્રો ધાન્ય પાક, કઠોળ, તેલબિયા, રોકડિયા પાક. બરાબર. તો અહીંયા આપણે ધાન્ય પાક કયા કયા છે અહીંયા આપેલી છે. બરાબર. કઠોળ કયા છે, તેલબિયા કયા છે, રોકડિયા પાક કયા છે, એની યાદી બનાવવાની છે. તો અહીંયા મિત્રો વાત કરીએ, જો જેમ કે કપાસ, તો કપાસ તેલબિયામાં આવે, સોયાબીન તેલબિયા, ચણા તો કઠોળમાં આવે, ડાંગર ધાન્ય પાક, શણ તો રોકડિયો પાક, બાજરી તો ધાન્યમાં, મગ કઠોળ, એરંડા તેલબિયા, તમાકુ રોકડિયો પાક, વાલ તો કઠોળ, મકાઈ ધાન્ય પાક, સૂર્યમુખી તેલબિયા, શેરડી રોકડિયો પાક, ઘઉં તો ધાન્ય પાક, તલ તેલબિયા અને અડદ તો એ કઠોળ છે. તો આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. એવી રીતે મિત્રો કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી, ભારતના કયા કયા રાજ્યોમાં ગુજરાત અને ગુજરાતના કયા જિલ્લાઓમાં આ પાકનું ઉત્પાદન વધુ થાય છે તે જણાવવાનું છે. અને ત્રીજું, પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી, તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો ભારતમાં મિત્રો કુલ 4, જેમાં વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ. બરાબર. તો આ વિદ્યાપીઠો છે. અને ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠમાં આવશે મિત્રો જે છે વલ્લભી વિદ્યાપીઠ, જે ભાવનગરમાં આવેલી છે, એના વિશે આપણે લખવાનું છે. 4, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાનો છે. જેમાં મિત્રો સૌપ્રથમ ડાંગર ઉત્પન્ન કરતું રાજ્ય. બરાબર. કોઈ પણ એક લઈ શકાય. ગુજરાત પણ લઈ શકાય, કારણ કે ગુજરાતમાં પણ ડાંગર ઉત્પન્ન થાય છે. મગફળી પકવતો પ્રદેશ. મિત્રો અહીંયા એક તમને આશરે આપણે ગુજરાત ભારતનો અહીંયા મિત્રો નકશાની વાત કરીએ. બરાબર. અહીંયા આ આશરે દોરીએ છીએ, એવું જરૂરી નથી કે આ જ નકશો છે. તો આ તો સમજવા માટે છે. બરાબર ને. પણ એક પ્રકારે આ તમને કલ્પના થાય. જો હવે આ ધારો કે અહીં છે, તો મગફળી માટે આપણે લખવું હોય. બરાબર. તો અહીંયા મિત્રો મગફળી માટેનો આ પ્રદેશ છે. બરાબર. અહીંયા લખી શકાય. બરાબર. જુનાગઢનો વિસ્તાર. ડાંગર માટે કોઈ પણ એક રાજ્ય લઈ શકાય, જેમ કે તમિલનાડુ પણ લઈ શકાય. તમિલનાડુમાં ડાંગર થાય. કોફી ઉત્પાદન કરતો પ્રદેશ, તો એમાં પણ મિત્રો તમિલનાડુ આવશે. કેરળને લઈ શકાય. શેરડી પકવતું રાજ્ય, તો મિત્રો શેરડી મધ્યપ્રદેશમાં પણ ઘણી થાય છે. તો આપણે કોઈ પણ એક રાજ્ય પસંદ કરી શકીએ. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર છે મિત્રો હતું, અને તમે સારી રીતે લખીને આવ્યા છો, અને આ તમામ પ્રશ્નો છે એ મિત્રો સોલ્યુશન કરી લેજો એકવાર. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.